પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ વધી રહ્યો છે। ત્યારે રાજકોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોનો રોષ અને અડગ માંગને જોયા બાદ રાજ્ય સરકારે મોડી રાત્રે ક્ષત્રિય આગેવાનોને સરકાર સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું। જો કે રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા પહેલા રાજપૂત સંલગ્ન સમિતિના તમામ આગેવાનોની અહેમદાબાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં મહત્વની બેઠક મળી હતી। ત્યારબાદ તમામ આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક કરવા પહોંચ્યા હતા। મોડી રાત્રે ક્ષત્રિય આગેવાનો અને ગુજરાત સરકાર સાથેની વાતચીત લગભગ 1 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી, જેમાં સંલગ્ન સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનો બેઠકમાં હાજર રહ્યા હતા। જો કે રાજપૂત સંલગ્ન સમિતિના આગેવાનોનો સાથેની બેઠક મોડી રાત્રે 2 વાગ્યા પૂર્ણ થઈ હતી। ચર્ચા કરવામાં આવેલા જેમ આપણે પહેલાં પણ વાત કરી કે લોકશાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન હોય ત્યારે વાર્તાલાપ થવો જોઈએ અને જેમ પરિવારની એક બેઠક થાય એવી જ એક આ બેઠક હતી અને એમને અમારો જે કંઈ અમારો એક અત્યારે જે કંઈ પ્રશ્ન હતો અને અમારી જે ભાવના હતી, સમાજની જે ભાવના હતી, અત્યાર સુધીની સંકલન સમિતિની 90 સંસ્થાની જે પ્રતિનિધિત્વ હોય, કાલે આપણે જોયું કે 6 થી 7 લાખ માણસ ભેગું થયું, એનો અમે અવાજ લઈને અત્યારે અમે ગયા હતા કે ભાઈ આમાં કોઈ પણ જગ્યાએ સમાધાનની કોઈ વાત જ નથી। સંકલન સમિતિ આનો કોઈ નિર્ણાયક એક વ્યક્તિ પણ ન થઈ શકે। કદાચ આપ અમને કોઈ પણ રીતે અને બહુ સહજ એક બધી પરિવારમાં જેમ વાત થાય વાતચીત કરી હતી, એમને પણ જે 2-3 રજૂઆત કરી કે આમાં કોઈ વચગાળાનો રસ્તો નીકળી શકે તો આ વિચારો પાટીલ 2 વાર રૂપાલા સાહેબે પણ માફી માંગી છે, પાટીલ સાહેબે પણ માફી માંગી છે। હજી આપ કહેતા હોય તો એવો કોઈ પ્રશ્ન સમાજ પાસે આપ લઈ જાઓ તો અમે બહુ ચોખ્ખા વસ્તુ માંગીએ। સમાજ પાસે જવાની વાત જ નથી। સમાજે જે કંઈ ગઈકાલ ચિત્ર હતું આપણે જોયેલું જ હતું, સમાજનો સૌર બધાનો સેમ જ સૂર હતો, એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત નથી। કોઈ નિરાકરણ ખરું કે નહીં હજી? સરકાર અને ક્ષત્રિય સમાજની સંકલન બેઠક પૂર્ણ થતા રાજપૂત સંલગ્ન સમિતિના આગેવાનો બહાર નીકળ્યા હતા। કરણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે રાજપૂત સંલગ્ન સમિતિની બેઠક મળી હતી। પાર્ટ 2 બાબતે રણનીતિ નક્કી કરવાની હતી। અમારા કેટલાક આગેવાનોએ સરકાર મળવા માંગી છે તેવા આમંત્રણના ફોન આવ્યા હતા। આજે મુખ્યમંત્રીને મળવા આવ્યા હતા। અમે બધી રજૂઆત કરી છે। ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો। તેમણે કહ્યું હતું કે અમે તમારી વાત હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું, તમે ખૂબ જ સંયમ રાખો છે। અમે કહ્યું હતું કે રૂપાલા બાબતે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં। આજે સર્વનિમિત્તે ઠરાવ થયો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી 2 ઉદ્દેશ માટે કે પાર્ટ 2 ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભચિંતકોના ફોન હતા, કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે। તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી। પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા। મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા। એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માગી છે, સમાજ મોટું દિલ બતાવે। એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત રહ્યું છે। એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે, તો અમે એમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ। અમે અમારી બધી વાતો મૂકી। બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો, એ સિવાય અમારી કોઈ માગણી નથી। તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો, તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું। એટલે હવે એ એમનો વિષય છે, કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે। તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં। મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલા બેઠકમાં સમિતિના રમજુભા જાડેજા, તૃપ્તિબા રાવલ, સુખદેવસિંહ વાઘેલ, PT જાડેજા, કરણસિંહ ચાવડા, અશ્વિનીસિંહ સરવૈયા અને વાસુદેવસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। રાપર ધારાસભ્યના વિરેન્દ્રસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડા પણ હાજર રહ્યા હતા।
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ચાલતી મહત્વની બેઠક વચ્ચે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મોડી રાત્રે 1:30 વાગ્યા ટ્વીટ કરી કહ્યું કે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ